બાપા કીધું ગાય ગોવી બગદાણામાં 30,000 રૂપિયા તું આશ્રમમાં મૂકી જા અને પાલીતાણાની બજારમાંથી ઝેરની શીશી તું લે, રાતના 12 વાગે તારા ઘરના બારણા બંધ કરીને ઝેર પીને મરી જવાની તૈયારી કર. ઈ જો મને બગદાણામાં ખબર પડી જતી તારા લેણાની ખબર ન પડે, તારા લેણાની ખબર ન પડે. બોલાય બોલાય તારા લેણી આપને બોલાય. ગોવિંદ પટેલ ની આંખમાં ધડ 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 આંખુડા પડે. રાતના 1 વાગે સાહેબ સૌરાષ્ટ્રનો હું તો આપણે તો બધા ગૌરવ લઈએ કે સાહેબ આઉટ ઓફ સ્ટેટ ગયો છું, આસામમાં કામાખ્યા દેવી ગયો છું, ઉજ્જૈનમાં કાલ ભૈરવ દાદા બધા મંદિરે લગભગ જઈ આવ્યો છું, પણ હું ગૌરવ લઉં ગુજરાતને. ગુજરાતમાં સોરઠ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ ને ગોહિલવાડમાં તળાજા પંથક ને એમાં બાપા ભજનભાઈ આઉટ ઓફ સ્ટેટ બીજા રાજ્યમાં જાય ને ગુજરાત મૂકીને એટલે મંદિર છે બહુ મોટા મોટા. હું ટીકા નથી કરતો કોઈ, પણ બાપા ત્યાં ક્યાંય રોટલો નથી હો ભાઈ, ક્ષેત્ર નથી. પણ જો કોઈને રોટલો મળે ને એ મારો બગદાણા રોટલો મળે અને માણસને કોઈ જગ્યા ન આપે ને એને જે જગ્યા આપે એ મારો બજરંગભાઈ.